हेलो फ्रेंड्स, आज આપણે બનાવશું વટાણા બટેટાનું શાક। તે માટે આપણે લેશું વટાણા, એક વાટકી બટેટા, એક ટમેટું, લીલા ધાણા, ઝીણી સમારેલી ડુંગળી, મરચાં, એક આદુનો ટુકડો, લસણવાળી ચટણી, કાશ્મીરી ચટણી, ધાણા જીરું, હિંગ, જીરું, હળદર, થોડુંક બીટ અને કસૂરી મેથી। હવે આપણે શાક વઘારવા માટે એક પેન મૂકીશું અને ગેસ ચાલુ કરીશું। પછી તેમાં 3 મોટા ચમચા તેલ નાખીશું। હવે આપ જોશો કે તેલ ગરમ થઈ ગયું છે, એટલે સૌપ્રથમ નાખીશું જીરું, થોડીક હિંગ, ત્યારબાદ નાખીશું ડુંગળી, ડુંગળી નાખીને તેને થોડીક વાર સાતરવા દઈશું। ડુંગળી ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી ડુંગળી રહેવા દઈશું। ડુંગળી સતરાય છે ત્યાં સુધી આપણે શાકની ગ્રેવી બનાવી લઈશું। તેમાં ટમેટાં, 3 લીલા મરચાં અને આદુનો ટુકડો અને થોડું બીટ નાખીશું અને થોડું મીઠું। તેને સારી રીતે મિશ્રણમાં ક્રશ કરી લઈશું। હવે આપ જોશો કે ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે। હવે તેમાં ઉમેરીશું હળદર, બે આખા લીલા મરચાં અને બટેટા નાખીને થોડી વાર ચડવા દઈશું। તે ઢાંકીને થોડીક વાર રહેવા દઈશું। થોડી વાર પછી આપણે બટેટા ચેક કરી દઈશું। હવે તેમાં લીલા વટાણા એડ કરીશું અને તેને સારી રીતે હલાવી લઈશું। હવે તેમાં એડ કરીશું ટમેટાની બનાવેલી ગ્રેવી। જીરું આ બધું એડ કરીને તેને ઘડીક વાર સાતરી લેવું। થોડુંક પાણી એડ કરીશું જેથી કરીને મસાલો બળી ના જાય। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। હવે તેને મીડિયમ ગેસ ઉપર થોડીક વાર ચડવા દઈશું। હવે આપ જોઈ શકો છો કે ગ્રેવી સારી ચડી ગઈ છે। હવે તેમાં એડ કરશું દહીં। દહીં નાખવાથી તેનો ટેસ્ટ કંઈક અલગ જ આવશે અને ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગશે। દહીં નાખીને પણ સતત હલાવ્યા કરવું જેથી દહીં ફાટી ના જાય। બધું મિક્સ કર્યા પછી તેને થોડી વાર રહેવા દઈશું। હવે થોડી વાર થઈ ગઈ છે। હવે તેમાં આપણે 1 ગ્લાસ પાણી એડ કરી દઈશું અને તેને સારી રીતે હલાવી લઈશું। હવે તેને 15 મિનિટ માટે ચડવા દઈશું। હવે 15 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે શાક ચેક કરી લઈશું। શાક સરસ રીતે ચડી ગયું છે। આપણે તેમાં કસૂરી મેથી એડ કરીશું। કસૂરી મેથી નાખવાથી તેનો સ્વાદ પંજાબી શાક જેવો જ આવશે। તેને હલાવી લઈશું। અને થોડી વાર તેને ઢાંકીને રહેવા દઈશું। થોડી વાર થઈ ગઈ છે। હવે તેમાં લીલા ધાણા એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું।
આપ જોઈ શકો છો કે શાકની ગ્રેવી કેવી ઘટ થઈ ગઈ છે. હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું. એ ઉપરથી થોડા નાખી દઈશું. તો તૈયાર છે આપણું ગ્રેવીવાળું વટાણા બટાનું શાક. તે દાળ ભાત અને રોટલી સાથે તમને ખાવામાં ખૂબ જ મજા આવશે. જો આપને જો મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.